બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવશે। શું ગુજરાતમાં હજી વરસાદની આગાહી છે કે ઠંડી વધશે? જાણીએ આ વિડીયોમાં, તો અંત સુધી જોજો। બંગાળની ખાડીમાં લગભગ આ મહિનાના અંતિમ અઠવાડિયામાં એક સિસ્ટમ બનવાની છે। તે સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો આવે તેવું લાગી રહ્યું છે। જો સિસ્ટમ મજબૂત બને, થોડી ઉપર આવે, તો ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે। વધારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે। હજી સિસ્ટમ બની નથી। એકવાર સિસ્ટમ બની જાય પછી ખબર પડશે કે સિસ્ટમ ગુજરાત તરફ આવશે, કેટલીક મજબૂત બનશે, એના ઉપર આધાર રહેશે। આ સિસ્ટમને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે। આ સિસ્ટમની અસર મહારાષ્ટ્ર સુધી જોવા મળે તેવું લાગી રહ્યું છે। સિસ્ટમ મજબૂત બને, થોડી ઉપર આવે, તો ગુજરાતમાં પણ આની અસર જોવા વધુ લાગે તેવું લાગી રહ્યું છે। આવતા 7 દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના। હવે વાત ઠંડીની કરીએ તો ઠંડીનું જોર રાજ્યમાં યથાવત રહે છે। આવતા 7 દિવસ ગુજરાતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય તેવું લાગુ રહ્યું છે। એકદમ જોરદાર ઠંડી પડે તેવું નહીં, પણ શિયાળાની શરૂઆતી ઠંડી ધીમે ધીમે વધે તેવું લાગી રહ્યું છે। આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, અને આવા જ ગુજરાતી વરસાદના વિડીયો જોવા અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।